હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે ટોપિક જોયો હતો જેની અંદર આપણે સમજ્યા હતા કે કંપની કઈ રીતે બનાવવી અને કંપની ક્રિએટ કર્યા પછી એને બંધ કઈ રીતે કરવી, મતલબ શટ કરવી કઈ રીતે, અને પછી ટેલી બંધ કરી દેવો, રાઈટ ને. અને સાથે સાથે એ પણ શીખ્યા હતા કે ટેલી કંપની બનાવવી, બંધ કરવી અને એની અંદર કંપનીના અંદર કંઈક સુધારા વધારા કરવા છે તો એ પણ કઈ રીતે કરવા એ પણ આપણે પ્રેક્ટિકલમાં જોયા છે. તો કંપની ક્રિએટ થઈ જાય, કંપની બની જાય તો કંપની બન્યા પછી એની અંદર તમે ટ્રાન્ઝેક્શન્સ નાખી શકો છો. યાની કે કોઈ પણ કંપનીનું પછી તમારે એકાઉન્ટ લખવું છે તો તમે લખવા માટે તૈયાર થઈ જાઓ છો. તો હવે આજે આપણે પ્રેક્ટિકલ દ્વારા જોવાના છીએ કે કોઈ પણ કંપનીનો આપણે જે હિસાબો થાય છે, વ્યવહાર થાય છે, તો એને ટેલી પ્રાઇમની અંદર કઈ રીતે ટ્રાન્ઝેક્શન નાખશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ટ્રાન્ઝેક્શન. તો ફર્સ્ટ એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. મારી સામે એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 1, રાકેશભાઈ ઇન્વેસ્ટ ₹13,000 ઇન કેશ. યાની કે રાકેશભાઈ છે એ 30,000 રૂપિયા રોકડથી એક ધંધો સ્ટાર્ટ કરે છે. તો મતલબ પોતાનો એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે જેનું કંપનીનું નામ તમને ખ્યાલ જ છે. એ કંપનીનું નામ શું છે? ચેમ્પ સોફ્ટ ડ્રિંક્સ, રાઈટ ને. ચેમ્પ સોફ્ટ ડ્રિંક્સ આપણે જોયું આના અંદર. તો ચેમ્પ સોફ્ટ ડ્રિંક્સ નામની આપણે કંપની બનાવી છે અને આપણે એનું એકાઉન્ટ્સ લખી રહ્યા છીએ. હવે આ કંપનીનું આપણે એકાઉન્ટ્સ તો લખી રહ્યા છીએ, પણ આને મારે ટેલી પ્રાઇમમાં લખવું છે કારણ કે કંપનીના માલિક 30,000 રૂપિયા લાયા છે. આપણે ટેલી પ્રાઇમમાં લખવું તો પડશે ને. તો આને થાય શું? તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ બતાવ્યું હતું, આગળના વિડીયોમાં તમે જોયું છે કે રાકેશભાઈ છે એ કંપની સ્ટાર્ટ કરી તો એમાં આપણે આમનોંધના નિયમ પ્રમાણે ચાલ્યા હતા. એમાં મેં 4 સ્ટેપ તમને બતાવ્યા હતા. પહેલો તમને ખ્યાલ છે કે ટેલી તમને જો સરસ રીતે અને પરફેક્ટ શીખવું હોય તો 4 સ્ટેપ તમને ક્લિયર હોવા જરૂરી છે. કયા હતા? તો પહેલા નંબર ઉપર વ્યવહાર, બીજા નંબર ઉપર આમનોંધ, ત્રીજા નંબર ઉપર ખતવણી અને ચોથા નંબર ઉપર વાઉચર એન્ટ્રી. આ 4 વસ્તુ જો તમને ક્લિયર હોય તો તમે આરામથી સમજી શકો છો. તો આનું હવે આપણે પ્રેક્ટિકલ સમજી રહ્યા છીએ. જો આ વસ્તુ વિશે હજુ બી તમને ડાઉટ્સ હોય તો આગળના વિડીયો તમે એકવાર ફરીથી જોશો તો તમને ક્લિયર થઈ જશે. તો હવે આ એક્ઝામ્પલ છે. તો રાકેશભાઈ 30,000 રૂપિયા રોકડથી ધંધો ચાલુ કરે છે. તો ધંધાના અંદર રોકડ આવે છે તો ભાઈ આપણે ખબર છે ને કે આપણે આવે તો ઉધાર ને જાય તો જમા, આ બધા નિયમ જોયા છે. તો આની આમનોંધ અત્યારે સમજી અને આપણે આગળ વધીએ છીએ. તો રોકડ ખાતે ઉધાર થશે અને રાકેશભાઈ ખાતે જમા થશે કારણ કે ધંધાના અંદર પૈસા રોકનાર કોણ છે? રાકેશભાઈ છે. તો પહેલું વ્યવહાર થઈ ગયું, બીજા નંબર પર આમનોંધ બની ગઈ અને ત્રીજા નંબર પર શું જોઈએ? લેઝર. તો લેઝર કયા બનશે? 2 બનશે. એક રાકેશભાઈ અને બીજું શું બનશે? કેશ. તો રાકેશભાઈનું ટેલીની અંદર આપણે ગ્રુપ બનાવવાનું છે. તો રાકેશભાઈ એનું ગ્રુપ શું આવશે? તો કેપિટલ એકાઉન્ટ. આના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. છતાં પણ તમને ડાઉટ્સ હોય તો આગળના વિડીયોમાં તમે જોશો. 1 થી 8 નંબરના વિડીયો છે, એમાં થિયોરિટિકલ બધું જ તમને ક્લિયર થઈ જશે. અને કેશ છે, રોકડ છે, તો એનું તો ડિફોલ્ટ જ બની જશે કેશ ઇન હેન્ડ. આનું આપણે લેઝર બનાવવાનું હોતું નથી. હવે આગળ વધીએ છીએ. F6 રિસિપ્ટ. આ વાઉચર શામાં થશે કે આપણે ધંધાની અંદર રોકડ કે ચેકથી નાણાં આવે તો આપણે શામાં એન્ટ્રી કરીએ? તો F6 રિસિપ્ટમાં આવે. તો આ થિયોરિટિકલ આપણે સ્ટ્રક્ચર આપણે મગજમાં ક્લિયર કરવું જરૂરી છે. આપણે માઇન્ડમાં ક્લિયર નહીં થાય તો પછી ટેલી ગમે તેટલી તમે એન્ટ્રી કરશો તો કોઈ મતલબ નથી. તો આ થિયોરિટિકલ મેં તમને સમજાવ્યું. હવે આપણે પ્રેક્ટિકલ જોઈએ છે. પ્રેક્ટિકલ માટે શું કરશું? આપણે ટેલીની સ્ક્રીન ઉપર જતા રહીએ. ગઈકાલે આપણે એક કંપની બનાવી હતી ચેમ્પ સોફ્ટ ડ્રિંક્સ કરીને, રાઈટ ને. આ કંપનીની અંદર તમારે લેઝર બનાવવું હોય તો ક્યાં જવાનું? તો અહીંયા તમને સામે જુઓ, અહીંયા દેખાય છે ગેટવે ઓફ ટેલી. ત્યાં મસ્ટર લખેલું છે, ત્યાં ક્રિએટ, અલ્ટર અને ચાર્ટ ઓફ અકાઉન્ટ. તો ક્રિએટ એટલે કે બનાવવું. તો ભાઈ મારે લેઝર બનાવવું છે અત્યારે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હોય છે પહેલા લેઝર બનાવવાનું. તો આપણે લેઝર બનાવવાનો ટ્રાય કરીએ. આપણે 2 લેઝર બનાવવાના છે. એક તો બનાવવાનું છે કેશ અને બીજાના બનાવવાનું છે રાકેશ રંજન. પણ કેશ તો ડિફોલ્ટ બનેલું જ હોય છે. તો આના અંદર ક્રિએટમાં જશો તો તમે ગ્રુપ બનાવી શકો, લેઝર બનાવી શકો, કરન્સી, ઘણું બધું બનાવી શકો છો. હમણાં આપણે આની કોઈ ચર્ચા કરતા નથી. ઓનલી ફોર લેઝરની ચર્ચા કરીએ છીએ, યાની કે ખાતાની. અહીંયા હું લખું છું કેશ અને એન્ટર મારું છું તો અહીંયા જો એરર આવી ગઈ. નેમ ઓલરેડી એક્ઝિસ્ટ, એન્ટર અ ડિફરન્ટ નેમ. યાની કે આનું ઓલરેડી લેઝર બનેલું છે. તો આપણે કેશનું તો ફરીથી બનાવશું નહીં. હવે આપણે શાનું બનાવશું? તો આપણે બનાવશું રાકેશભાઈનું. તો રાકેશભાઈનું લેઝર બનાવીએ આપણે. રાકેશભાઈ આપણે લેઝરમાં બનાવી રહ્યા છીએ. રાકેશભાઈનું અકાઉન્ટ છે. રાકેશભાઈ એ આપણા ધંધા માટે શું છે? તો રાકેશભાઈ શું આપણા વેવાય થાય છે? રાકેશભાઈ શું આપણા કસ્ટમર છે?
રાકેશભાઈ શું છે? તો આપણી કંપની માટે રાકેશભાઈ, આપણે રાકેશભાઈની કંપનીનું અકાઉન્ટ લખીએ છીએ. તો રાકેશભાઈની કંપનીનું અકાઉન્ટ લખતા હોય તો એ ધંધામાં પૈસા રોકે છે તો માલિક છે, એની કે મૂડી ખાતું કહેવાય. અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો 28 છે ને એમાંથી ખાલી સિલેક્ટ કરવાનું હોય. તો એના માટે આ ગ્રુપ પણ તમને ખ્યાલ ન હોય તો આગળના અંદર મેં ચર્ચા ઓલરેડી વિડીયોમાં કરેલી છે, તમે એકવાર જોઈ લેજો. તો અહીંયાથી આપણે શું લઈ લેશું? કેપિટલ અકાઉન્ટ, એન્ટર. હવે રાકેશભાઈ છે તો એ ક્યાંના છે, એમની ડિટેલ આપણે જ્યાં કંપનીમાં કામ કરતા હોય તો ડિટેલ્સ આપણે ભરી દેવાની. એમનું રાજ્ય કયું છે, પિનકોડ નંબર શું છે, એમની બેંક ડિટેલ હોય તો આપણે લખી દેવાની, પાન નંબર. આ બધું જો રિયલ કંપનીમાં તમે કામ કરશો ને ત્યાં જરૂર પડશે તો ડિટેલ આપે તો આપણે નાખી દેવાની. પણ હમણાં આપણે બેઝિક જ ભણીએ છીએ. મેન લેઝરનું નામ આ મેં તમને બતાવ્યું અને ગ્રુપ, આ બંને વસ્તુ સિલેક્ટ હોવી જરૂરી છે. આટલું કરીને તમારે ફટાફટ એન્ટર મારીને બહાર આવી જવાનું. હવે મેં તમને કીધું હતું પહેલા કે 4 વસ્તુ આપણા માટે હતી. આ પ્રેક્ટિકલમાં જોયું, વ્યવહાર, આમ નોંધ, બીજી ખાતા વહીને વાઉચર એન્ટ્રી. તો ટ્રાન્ઝેક્શન તો જોઈ લીધું આપણે, લેઝર અને ગ્રુપ કયા આવે છે એ બી ખબર પડી ગઈ. હવે આપણે રિસિપ્ટ, આ વાઉચર આપણે નાખવાનું છે, ટેલીમાં પ્રેક્ટિકલ કરવાનું છે. તો રિસિપ્ટ વાઉચરની અંદર આપણે એન્ટ્રી કરવાની છે. તો રિસિપ્ટમાં એન્ટ્રી કઈ રીતે કરશું એ આપણે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું. લેઝર માટે બી મેં તમને આગળ આપેલા છે કે લેઝર કઈ રીતે બનાવાય, એના બહુ બધા એક્ઝામ્પલ છે. તો લેઝરના એક્ઝામ્પલ બી તમે નાખી શકો છો. આપણે હવે અત્યારે વાઉચર એન્ટ્રી કરીએ છીએ. તો વાઉચર એન્ટ્રી કરવામાં જુઓ, અત્યારે નો વાઉચર એન્ટર્ડ, યાની કે કોઈ પણ વાઉચર એન્ટર થયું નથી હજુ સુધી આપણે. હવે હું વાઉચરમાં જાઉં છું. આમાં શક્ય હોય તો તમે કીબોર્ડનો યુઝ કરશો તો વધારે સારું રહેશે અને જેથી કરીને તમારે ટાઈપિંગ ઉપર સ્પીડ આવશે. અહીંયા જો બહુ બધા વાઉચર છે, કોન્ટ્રા, પેમેન્ટ, રિસીપ, પરચેસ, સેલ્સ, રાઈટ ને આ બધા દેખાય છે. તો આપણે આમાંથી સામાન નાખવાનું છે. તો આપણે જરૂર છે રિસિપ્ટની. તો અહીંયાથી માઉસથી હું ક્લિક કરું તો પણ ચાલે અને F6 હું કીબોર્ડથી પ્રેસ કરી દઉં ને જે ઉપરની ફંક્શન કી છે ત્યાંથી. જુઓ અહીંયા ડાયરેક્ટ રાકેશભાઈનું લેઝર દેખાડે છે કારણ કે સીઆર યાની કે જમા કોના ખાતે કરશું? રાકેશભાઈ આપે છે ધંધામાં, તો રાકેશભાઈ ખાતે અહીંયા 30,000 રૂપિયા આપણે એન્ટર કર્યા અને 30,000 રૂપિયા આપણે એન્ટર કરી અને નીચે આવવાનું. તો બીજે કોઈ જમા કરવું છે કે ના? હવે મારે ઉધાર કરવું છે તો ડીઆર. સીઆર એટલે જમા અને ડીઆર એટલે ઉધાર. તો રાકેશભાઈ ખાતે ના, હવે રોકડ ખાતે. તો જુઓ ધંધામાં 30,000 અહીંયા આવી ગયા. અહીંયા જુઓ ડેબિટ અને ક્રેડિટ થઈ ગયું. અહીંયા જુઓ 30,000 નું ટોટલ બી આપણને મળી ગયું. બસ પતી ગઈ એન્ટ્રી. એન્ટર કરી અહીંયા તમારે કંઈક વિગત લખવી હોય તો નેરેશન એટલે કે નોંધ, બાબત જે કહીએ છીએ એ આપણે અહીંયા લખી શકીએ. આગળ ઘણું બધું જરૂર પડશે આપણને. આટલું લખી અને આપણે એન્ટર મારવાનું છે અને ફિનિશ થઈ ગઈ વાઉચર એન્ટ્રી. હવે આ વાઉચર એન્ટ્રી થઈ ગઈ અને એને આપણે જોવી હશે તો ક્યાં જોવાશે કે ભાઈ મેં એન્ટ્રી તો કરી પણ મારે જોવી હોય તો શું કરવાનું? તો આપણે એસ્કેપ થી બહાર નીકળશું અને જે એકાઉન્ટિંગ વાઉચર છે ને જ્યાં એન્ટ્રી કરતા હતા આપણે ત્યાં આપણને દેખાતી નથી. પણ તમારા કીબોર્ડમાંથી પેજઅપ કરશો ને તમે, પેજઅપ મેં અત્યારે કી દબાઈ છે, પેજઅપ તમારા કીબોર્ડમાં દેખાશે અથવા તમારા ફેકલ્ટીનો હેલ્પ લઈ શકો તમે. તો આ તમને દેખાશે અને આ દ્વારા બી ના આવે તો તમારે બહાર નીકળવાનું અને ગેટવે ઓફ ટેલી ઉપર આવવાનું. ત્યાં તમને અહીંયા એક રિપોર્ટ્સ મળશે, ડિસ્પ્લે મોર રિપોર્ટ, અથવા અહીંયા નવા ઓપ્શનમાં એક્ઝેક્ટ વાઉચરના નીચે જ તમને ડી બુક આપી દીધું છે. જો અહીંયા તમને રાકેશભાઈની એન્ટ્રી દેખાડશે છે, એન્ટર કરીને જોઈ શકો છો તમે. તો આ રીતે સરસ મજાની તમે એન્ટ્રી કરી છે, જોઈ છે. તો આ રીતે તમારે બહુ બધા લેઝર બનાવવાના છે અને બહુ બધા ગ્રુપ્સ બનાવવાના છે. મતલબ વાઉચર એન્ટ્રી આ રીતે તમારે કરવાની છે. જો તમને વારંવાર હું કહું છું ઓનલી ફોર વિડીયો જોવાથી કંઈ નહીં થાય. વિડીયો જોયા પછી તમે જો પ્રેક્ટિકલ કરશો તો તમારા મગજમાં વધારે ઉતરશે. એટલે આનું આપણે જરૂર પ્રેક્ટિકલ કરશું. અને લેઝર જે મેં તમને બનાવવાનું બતાવ્યું કે ક્રિએટમાં જઈને આપણે આ લેઝર બનાવીએ છીએ, તો આગળના વિડીયોમાં જે ગ્રુપનું શીખવાડતો હતો ને તમને, એની અંદર બહુ બધા એક્ઝામ્પલ છે. લેઝર કયું આવે, ગ્રુપ કયું આવે, લેઝર કયું આવે, ગ્રુપ કયું આવે, એ તમે નાખશો. પીડીએફ પણ ત્યાં ફાઇલ પડેલી છે. જેટલી પ્રેક્ટિસ, આપણે કહીએ ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, જે માણસ જેટલી વધારે પ્રેક્ટિસ કરે છે એ એટલો જ એ વિષયમાં માસ્ટર બને છે. આના માટે કોઈ એક્ઝામ્પલ આવવાની જરૂર જ નથી, તમારા આજુબાજુમાં ઘણા બધા એક્ઝામ્પલ છે. ઓકે દોસ્તો, તો આ સાથે આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ. આ એક્ઝામ્પલ તમે સરસ રીતે સમજ્યા છો અને સરસ રીતે પ્રેક્ટિસ કરો. અને આ વાઉચર એ બીજું પણ તમને બતાવી દઉં, બનાયા પછી બી ડિલીટ કરવું હોય તો બી તમે ડે બુકમાં જઈ અને અહીંયા આ લેઝર દેખાય છે તેના ઉપર જવાનું આપણે અને અલ્ટર ડી દબાવશો ને તો ડિલીટ થઈ જશે.
હું અહીંયા ડિલીટ કર દઉં તો આ એન્ટ્રી ડિલીટ થઈ જાય. યસ કરશો તો આ રીતે તમે બહુ બધી પ્રેક્ટિસ પણ કરી શકો છો. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં, જેની અંદર બીજા પણ બહુ બધા એક્ઝામ્પલ છે અને બહુ બધા વાઉચર છે એ આપણે સમજવાનો ટ્રાય કરશું. થેન્ક યુ.